10મા ધોરણનો ફોટો છે. પછી મમ્મી છે અને પપ્પા. સેવાળી 10મા વાળી. હેલો દોસ્તો, કેમ છે તમે બધા? મસ્ત મજામાં. એક ઓર નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો આજે છે ને આપણે મોર્નિંગમાં વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને એ પણ પાછા ઘરની અંદરથી. તો ઘરની અંદરથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ તો પછી ઘરની અંદર શું શું છે તમને બતાવી દઉં છું. ચાલો, આ છે આપણી પથારી અને આ છે આપણું સ્ક્રિપ્ટ રેડી કરવાનું મટીરિયલ. જે આપણે વિડીયો બનાવીએ છીએ ને એની માટે પહેલાં સ્ક્રિપ્ટ બનાવવી પડે. તો આવું બધું આપણે નવરા હોય ત્યારે બનાવીએ કરીએ છીએ. ને આ બાજુ છે આપણી બેગ પડેલી છે ને એની અંદર આપણા છે ને બધા કપડાં મૂકેલા છે. ને આ બાજુ છે અનાજ મૂકવાની મોટી એક આરી, એક આ છે અને આ છે લાઇટ બિલ. અને આ છે આપણું દળનું છે. એની અંદર આપણે ઘઉં છે આજે દળાવવા માટે જવાના છે. અને આ જોશો તો ઉપર ઘડિયાળ છે, બબ્બે ઘડિયાળ છે. જો આ એક આ બંને ઘડિયાળ છે ને મારા પપ્પાએ લાવ્યા હતા, કારણ કે એને આવું બધું લાવવામાં બહુ બધો શોખ હોય છે એટલે લાયા કરે છે. અત્યારે તો આ બંને છે ને બગડી ગયા છે. ઘરની અંદર એન્ટર થશું તો આવું કંઈક દેખાતું હશે. આ પણ એક આપણી બીજી મોટી પડેલી છે, એક આ છે ને બધું ઘરની અંદર કંઈક કંઈક સામાન પડેલું છે. આ બાજુ છે આપણે મંદિરા. ને અત્યારે આપણે શું કરતા હતા દોસ્તો તમને બતાવી દઉં છું. રોટલા બનાવતા હતા અત્યારે. જો કે આપણો રોટલો બનીને રેડી થઈ ગયો છે. આ જો તો અત્યારે હવે કાઢી દઈએ છીએ અને 3 બનાવ્યા છે, કારણ કે અત્યારે ઘરની અંદર હું અને મારા પપ્પા 2 જણ છે, કારણ કે બીજા બધા ઘેર નથી. અમે પપ્પા અને હું 2 જણ છે. ચાલો હવે જઈએ બહાર તડકામાં. પહેલાં તો જઈએ ટેરેસ ઉપર, થોડી વાર તડકામાં બેસીએ. આ છે આપણે ખાતર લાવ્યા હતા, 5 થેલી લાવ્યા હતા, તેમાંથી આટલી બચી છે ને પપ્પા તો ગયા છે અત્યારે ખાતર મૂકવા માટે. તો આપણે થોડી વાર ટેરેસ પર બેસી. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે ટેરેસ ઉપર. ખેતરોનો નજારો કંઈક આવો દેખાય છે. આ છે આપણે આગળનો વ્યૂ ને પાછળથી તમને બતાવી દઉં. પાછળથી કંઈક આવા પ્રકારનું દેખાય છે. તમને છે ને હવે બતાવું છું આપણી શાકભાજીની જે બીજી વાડી છે ને. 20 દિવસ પહેલાં 20-25 દિવસ જેટલા થઈ ગયા છે વાવેલું બધું શાકભાજી. અત્યારે કેવું થઈ ગયું છે તમને બતાવી દઉં છું. ચાલો જઈએ હવે શાકભાજીની વાડીમાં બતાવી દઉં છું આપણી શાકભાજી અત્યારે કેવી થઈ ગઈ છે. તો આ રહી દોસ્તો આપણી શાકભાજીની વાડી. આ છે જો આ લાઈન છે આપણી ફ્લાવરની અને પછી બધા રીંગણા આવી ગયા છે. આ છે ને મસ્ત થઈ ગઈ છે આ લાઈન છે ને. આખી લાઈન ફ્લાવરની ખતરનાક થઈ ગઈ છે, 1 નંબર છે. જો કેટલી મસ્ત દેખાય છે. ને આ બાજુ મરચી અને આ છે આપણી મેથી. મેથીની અંદર તો બીજું બધું ખાસ ને એવું બધું ઉગેલું છે એટલે એવી જ છે. તો દોસ્તો થોડી વાર પછી આપણે જઈએ છીએ દળાવવાને, દવા લેવા જવાની છે. તો બ્લોગની અંદર તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો દોસ્તો હવે છે ને આપણે જઈએ છીએ દળાવવા માટે. તો બધું લઈ લઈએ, દળનું ને એવું બધું. આ છે આપણું દળનું, આટલું છે. 2 દડા માટે તો આટલું કાફી છે. તો હવે છે ને આપણે પર્સ કાઢી લઈએ આપણું પૈસાનું. પૈસા વગર આપણું કામ ના થાય. તો દોસ્તો મળી ગયું છે આપણું આ પર્સ. અને પર્સ તમે જોશો તો કંઈક આવું છે. જો પર્સની અંદર છે એક આપણો ફોટો છે, આ 10મા ધોરણનો ફોટો છે. પછી મમ્મી છે ને પપ્પા છે. તો ચાલો હવે જઈએ ફટાફટ, નહીં તો પાછું લાઇટવાળો પ્રોબ્લેમ થઈ જશે. તો લઈ લઈએ આપણે દમ. યસ, ચાલો ફટાફટ દળાઈને આવીએ છીએ. ઓ આ છે આપણા ચંપલ, પરંતુ ચંપલ નથી પહેરવાના કારણ કે થોડા ઘણા તૂટેલા છે, એટલે આપણે પહેરીએ છીએ આપણા બૂટુ. ચાલો જઈએ છીએ હવે, ડાયરેક્ટ મળીશું આપણે ઘંટી ઉપર. તો ફાઇનલ દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે ઘંટીએ. આ મશીન પડેલું છે ને બાજુમાં પાછો કૂવો છે. બહુ બધો ઊંડો કૂવો છે. અંદર આપણે પછી પાછા દવા લેવા જવાના છે. આપણે અંદર તમે જોઈ શકો અત્યારે ચાલુ જ છે.
ભેળવાની છે એ ભેળાઈ જાય પછી કરવાનું ચાલુ કરવાનું રહેશે આ ભાઈ આપણે કરીએ છીએ. તો હવે છે ને આપણે દવા લઈ આવ્યો તો ચાલીએ થોડી વાર ત્યાં સુધી આપણે લડાઈ જશે. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ દવાની દુકાન ઉપર. આ છે દવાની દુકાન. બધું અંદર શું મળે છે જોઈએ છે આપણે. દવા લેવાની છે કંઈ ગયા છે ભાઈ. બધી અલગ અલગ પ્રકારની દવા મૂકેલી છે. આ બાજુ છે, આ બાજુ. આપણે તો મકાઈ માટેની લેવાની છે ને આ છે આ મકાઈના બિયારણ પડેલા છે. અલગ અલગ વેરાયટીનું બધું સામાન પડેલું છે. પેલી બાજુ પણ દુકાન છે. આ બધું પડેલા છે ઘોડાની. આપણે જૂની સંસ્થા દવા લેવાની છે મકાઈમાં ઈયળની. કેટલા કેટલા પંપ છે? દવા પાઉચ હશે પછી સેવવાળી જોઈએ. સેવવાળી 5 પંપ 200 રૂપિયા, 10 પંપ 450 રૂપિયા. કેટલા પંપ? ચાર આપણે પેલી કરી દો ને 10 પંપ વાળી. તો ફાઇનલી દોસ્તો આપણે દવા લેવા ગઈ છે. આ રહી જો સેવ જેવી કંઈક આવે છે અંદર. ત્યાં બ્લાસ્ટર એવું ટાઇટલ મારેલું છે અંદર. 50 રૂપિયા લેવાના છે તો લઈ આવીએ આપણે. દવાને અહીં મૂકી દઈએ કરીશું. અને આ બધું પડેલું છે જો બધા ઘોડા છે ને આ. તો દોસ્તો હવે છે ને આપણે આવી ગયા છીએ કરિયાણાની દુકાન પર. બધું સામાન મળે છે. આ બાજુ તમે જોઈ શકો છો બધું દુકાનનું સામાન મળે છે. તો આપણે છે ને ચૂના લેવાના છે 2 પેકેટ. તો જઈએ છે અંદર લેવા માટે. આ બધું નારિયેળ પડેલા છે. આ બધા ઠંડા છે. ગોપાલની વેરાયટી બધી પડી છે. પડીકા બધું તેલ ને એવું અંદરથી તમે જોઈ શકો છો. આવી કંઈક દુકાન છે. તો આપણે લઈ લઈએ છીએ. 2 ચૂના લેવાના છે. તો આપણે છે ને ચૂના લેવાઈ ગયા છે. આજે 2 પેકેટ લેવાના હતા તો લઈ લીધા આપણે. આપણો અરીસો કોણ આમ ફેરી લીધો આજે. ચાલો હવે જઈએ છીએ. તો દોસ્તો ફરીથી આપણે આવી ગયા છે ઘંટી પર. જોઈએ છે દળાઈ ગઈ છે કે નથી. અત્યારે લાગે છે દળવાનું ચાલુ જ છે એવું. ચાલુ જ છે એવું લાગે કે દળાઈ ગયું. કેવું દળાઈ ગયું? દડાઈ ગયું કે છે એટલે વજન કરી લઈએ આપણે. वीडियो कोई मोकलते है कोई मोकलते यूट्यूब पर मैं मेरे को बनाए कि नहीं हाँ वैसे થઈ ગઈ છે આપણે વેરી. વજન કરી લઈએ કેટલું છે જોઈ શકો છો. વજન આપણે 10 કિલો છે. ચાલો આપણે દડાઈ ગઈ છે. તો હવે જઈએ છીએ ઘરે. આ છે આપણી બાઈક. કપડાં બગડવાના હવે કેમ કે લોટ બધા છે ને ઉડાવવાના એટલા માટે. તો દોસ્તો આજનો આપણો વ્લોગ અહીં સુધી જ રાખીએ. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયો.